એસએમસી દ્વારા રજૂ કરાયું 2025-26નું બજેટ। એસએમસી કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું 2025-26નું બજેટ। સુરતને કેન્દ્ર રાખી ઇકોનોમિકનો પ્રોજેક્ટ। 2027માં સુરત ઇકોનોમી ગ્રોથ બનશે। 2025-26માં 9603 કરોડનું બજેટ, 4500 કરોડનું કેપિટલ બજેટ, 5510 કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ, 49% રેવન્યુ મહત્તમ ખર્ચ, 5280 કરોડ રેવન્યુ આવકમાં પ્રથમવાર આંકડો પાર કરશે સુરત। કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ। ગ્રીન બોટમાંથી 200 કરોડનો ખર્ચ થશે। 2025-26ના બજેટમાં ખાસ ડ્રિંક વોટરના પ્લાન્ટ પર ફોકસ। રેન વોટર હાર્વેસ્ટિંગમાં રિચાર્જ બાબતે બજેટમાં પ્રોજેક્ટ। ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ। 85 કરોડના કામો ડ્રેનેજના જુદા જુદા કામો પર આપશે ધ્યાન। 110 કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ। બ્યુરો રિપોર્ટ, સુરત ચેનલ।